નમસ્કાર મિત્રો, આપનું સ્વાગત છે માધ્યમમાં. તમે જોઈ રહ્યા છો સમીક્ષા વિથ મહેશ રાજગોર. આમ તો આખા દેશની અંદર ચૂંટણી પતી ગઈ છે, તેમ છતાં હજુ બે એવા મતદાન મથકો છે જ્યાં આજે મતદાન થશે. કયા છે? પશ્ચિમ બંગાળની અંદર આવેલા છે બે મતદાન મથકો જ્યાં આગળ ફરીથી મતદાન થઈ રહ્યું છે. બારાસાત અને મથુરાપુર લોકસભા બેઠકના એક મતદાન મથક ઉપર ફરી પાછું મતદાન થઈ રહ્યું છે, કારણ કે આ બંને મતદાન મથકો ઉપર ગેરરીતિની ફરિયાદો મળી હતી. પરિણામે ઇલેક્શન કમિશન દ્વારા નિર્ણય લેવામાં આવ્યો કે આ બંને બૂથો ઉપર ફરીથી મતદાન થશે. 4 તારીખે હવે મતગણતરી થવાની છે, જેને લઈને ઇન્ડિયા ગઠબંધન ચૂંટણી પંચને મળ્યું અને કહ્યું કે સૌથી પહેલા જે છે પોસ્ટલ બેલેટના મતોની ગણતરી કરવામાં આવે અને પોસ્ટલ બેલેટોનું જે પરિણામ છે પહેલા જાહેર કરવામાં આવે. એના પછી જે એનડીએ ગઠબંધન છે એનું ડેલિગેશન પણ જે છે ચૂંટણી પંચને મળવા માટે કહ્યું હતું ને એમનું કહેવું હતું કે કોંગ્રેસ જે છે એ હિંસાનો માહોલ ફેલાવી શકે છે અથવા તો અરાજકતા ફેલાવી શકે છે એવા આરોપો લાગ્યા હતા. એની સાથે કોંગ્રેસે એમના તમામ ઉમેદવારોને કહ્યું છે કે એસઓપી જાળવી રાખજો, ત્યાં સુધી પ્રોપર પ્રક્રિયા પૂરી ન થાય ત્યાં સુધી જે છે તમારે જે મતગણતરી કેન્દ્ર છે છોડવાનું નથી. બંને પક્ષોની અંદર અલગ અલગ વેવ્સ છે. એક બાજુ રાહુલ ગાંધી, અખિલેશ યાદવ બધા નેતાઓ એક્ઝિટ પોલને ખોટો ગણાવી રહ્યા છે, જ્યારે બીજી બાજુ એક્ઝિટ પોલને લઈને અલગ અલગ સત્તા પક્ષના નેતાઓ ખુશ છે. એક્ઝિટ પોલમાં તો એવું છે જેના પક્ષે સારા આવે અને ગમે, જેના પક્ષે સારા ન આવે એના ઉપર સવાલો ઉઠાવે. આ ચોખ્ખી વસ્તુ છે. દ્રાક્ષ ખાટી લાગે એ નિયમ જે છે અહીંયા લાગુ પડે છે. હવે 4 તારીખે જ્યારે મતગણતરી થવાની છે, મતદાન પતી ગયું છે, તો ગુજરાતના અને આખા દેશના તમામ લોકોએ તૈયાર થઈ જવું પડશે મોંઘવારીના માર માટે થઈને. કારણ કે હવે મતદાન પતી ગયું છે, નેતાઓને જે ગરજ હતી, જે તમારે નારાજ થવાની ચિંતા હતી એ પતી ગઈ છે. હવે ધીરે ધીરે અલગ અલગ ચેન્જીસ આવવાના શરૂ થશે. ધીરે ધીરે અલગ અલગ વસ્તુઓના ભાવ વધવાની શરૂ થશે. જે પેટ્રોલના ભાવ ઘટ્યા હતા એ વળી પાછા વધવાના શરૂ થશે. આ બધી કોમન વસ્તુઓ છે. દર વખતે નાગરિકોને છેતરવામાં આવે છે, દર વખતે બધા છેતરાય છે. શરૂઆત થઈ ગઈ છે એક્સપ્રેસ હાઈવેથી. એક્સપ્રેસ હાઈવેની અંદર 3 થી 5% વધારો કરવામાં આવ્યો છે. એને વાત કરવામાં આવી તો એણે કહ્યું કે એપ્રિલમાં થવાનું હતું, પરંતુ ઇલેક્શન લીધે એને પાછું ઠેલવામાં આવ્યો. હવે ઇલેક્શન પૂરું થઈ ગયું છે એટલા માટે વધારો કરવામાં આવ્યો છે. રેગ્યુલર વાર્ષિક વધારો છે જે કરવામાં આવે જ છે. આ જે વધારો કરવામાં આવ્યો છે એના પરથી પ્રશ્ન થાય છે કે આપણે ત્યાં નેતાઓ, ખાસ કરીને જે રોડ મંત્રી છે તો નીતિન ગડકરી છે, આપણે ત્યાં વાત કરવામાં આવે છે કે આટલું મોટું ઇન્ફ્રાસ્ટ્રક્ચર, આવું બધું આપણે અલગ અલગ ટેક્સ આપીએ છીએ. વાહન લો ત્યારે આપણે રોડ ટેક્સ આપીએ છીએ, બીજા ઘણા બધા ટેક્સો આપીએ છીએ. એની સાથે જ્યારે રોડ બને છે એ પણ આપણા પૈસાનો જ બને છે, ટેક્સમાંથી જ બને છે. તો એ રોડને મેન્ટેન કરવા માટે થઈને ત્યાં આગળ ટોલ ટેક્સ લગાવવામાં આવે છે. ટોલ ટેક્સની અંદર રૂપિયા ઉઘરાવવામાં આવે છે. ગુજરાતના મોટાભાગના ટોલ ટેક્સ ઉપર તમે જોયું હશે કે ત્યાં તો દાદાગીરી પણ થાય છે. જો કોઈ વ્યક્તિ ટોલમાં સહેજ કંઈ આગુ પાછું થઈ જાય તો મારામારી ઉપર ઉતરી આવે છે. આ બધી ઘટનાઓ આપણે ગુજરાતની અંદર બનતી જોઈ છે અને આખા ભારતમાં બનતી હોય છે. મોટા નેતાઓની ગાડીઓને ટોલ નથી આપવાનો હોતો, સામાન્ય પ્રજાને અને નાના માણસોને ટોલ આપવાનો હોય છે. મોટા માણસોનું શું વર્ગ ચાલે છે તમને બધાને ખબર છે. તમે રાજકોટ જાઓ તો તમને ખબર છે કે ત્યાં કોને ટોલ આપવાનો છે અને કોને ટોલ નથી આપવાનો. આવું તો ઘણી બધી જગ્યાએ ચાલે છે. ક્યાં કોનું નામ લેવાનું એ પણ આપણે બધા જાણીએ છીએ કે ક્યાં કોનું નામ લેવાથી ટોલ નથી આપવો પડતો. પણ આમાં બિચારો સામાન્ય માણસ અને મધ્યમ વર્ગ ક્યાં જાય? અને એમાં પણ દર વર્ષે જ્યારે આવી રીતના ટોલ ટેક્સની અંદર વધારો થતો હોય અને ટોલ ટેક્સ લે એનોય વાંધો નથી, ચલો કે સરકાર ટોલ ટેક્સ લે છે, પણ એની સામે મેન્ટેનન્સ ક્યાં થાય છે? નેશનલ હાઈવે નંબર 27 હું તમને કહું છું કે જાઓ જોઈ લો કે કેવી હાલત છે એની. 1 વર્ષ સુધી એ હાઈવે ઉપર એટલા ખાડા હતા કે કોઈ પણ વ્યક્તિને જો કમરનું દર્દ જોઈતું ને તો એ હાઈવે ઉપર મફતમાં મળતું હતું. નેશનલ હાઈવે નંબર 27 સામાખિયાળીથી આ બાજુ તમે આવો ડીસા પાલનપુર સુધી જાઓ, તમે હાઈવેની શું હાલત છે? એકાદ વર્ષ પછી હાઈવેનું રિપેરિંગ કામ થયું ને એના પછી શું થયું? એના પછી હાઈવેની હાલત હતી એવી કારણ કે થીગડા માર્યા હતા. થીગડાઓથી શું થાય? જે બિટ્યુમિન કવર લાગવું જોઈતું હતું એ નહોતું લાગ્યું. પરંતુ આ બધી વસ્તુઓ નેતાઓને ક્યાં દેખાય છે? કદાચ જો એ હાઈવે ઉપર ક્યારેક પ્રધાનમંત્રી અથવા તો આપણા રાજ્યના મુખ્યમંત્રીને ત્યાં જવાનું થયું હોત અથવા તો દેશના ગૃહમંત્રીને એ રોડ ઉપરથી પસાર થવાનું થયું હોત તો કદાચ એનું બિટ્યુમિન કવર ફરી પાછું થઈ જાત અને તો રોડ એ સારો થઈ જાત. હું તો એવું માનું છું કે આ દેશના પ્રધાનમંત્રી, ગૃહમંત્રી, રાજ્યના મુખ્યમંત્રીએ 5 વર્ષમાં બીજું કંઈ કરે કે ન કરે, ગુજરાતની અંદર કે દેશની અંદર જે દરેક ગલીઓમાં એકવાર ગાડીથી મુસાફરી કરવી જોઈએ. એટલે એકવાર એ ગાડીથી મુસાફરી કરે અને જ્યાં જવાના હોય પેલું શિવાજી ધ બોસમાં જેવી રીતના રોડ બનવાના શરૂ થઈ જાય છે એવી રીતે હું તમને લખીને આપું છું કે દરેક વિસ્તારની અંદર નવા રોડ બની જશે. ખાલી આટલું કરે મુખ્યમંત્રી, ખાલી આટલું કરે કે ગુજરાતની અંદર જેટલા પણ રસ્તાઓ છે બધે એકવાર ગાડી લઈને પ્રવાસ કરે, ગુજરાત ભ્રમણ કરવા નીકળે ગાડી લઈને. આખા ગુજરાતના રસ્તાઓ નવા બની જશે. કોઈ બજેટ નહીં નડે, કોઈ મંજૂરીઓ નહીં નડે, કશું જ નહીં નડે. આ બધું આપણે જાણીએ છીએ. વધારો ખાલી રોડમાં નહીં,
પરંતુ અમૂલના દૂધમાં પણ થયો છે 2 રૂપિયા પર લીટરનો વધારો થયો છે. આ રૂપિયો 2 રૂપિયાનો વધારો થાય ને એટલે ઘણા લોકો કહે કે હવે એમાં શું છે, પણ આ રૂપિયા 2 રૂપિયાનો વધારો એ મહિલાને જઈને પૂછો, ગૃહિણીને જઈને પૂછો જેના ગજવામાંથી આ રૂપિયા જાય છે. રોજ રોજ 1 લીટર 2 લીટર દૂધ. કદાચ અમુક લોકો તો એવાય આવશે, અંધભક્તો કદાચ એવાય આવશે કે જે લોકો કહે છે કે તો દૂધ ઓછું પીવાય ને, 2 રૂપિયા તો વધે, તમારે દૂધ ઓછું પીવું જોઈએ ને. પણ આમાં પણ વધારો થઈ રહ્યો છે. સાથે જ કર્ણાટકમાં રાજકીય ભૂકંપ થવાની શક્યતાઓ રહેલી છે. તમને બધાને ખબર છે કે રેવન્ના જે છે આખો એક એમનો પરિવાર છે, કુમારસ્વામી અને એચડી દેવગૌડાના દીકરા કુમારસ્વામી, એમના દીકરા રેવન્ના. તો આજે એમના રેવન્ના ઉપર જે આરોપો લાગે છે, પરિણામે કદાચ જેડીએસ બદલો લઈ શકે છે અને કોંગ્રેસની સરકાર ખતરામાં આવી શકે છે, એવા સવાલો ઊભા થઈ રહ્યા છે. વાત કરીએ ચોમાસાની, તો 1 થી 7 જૂન દરમિયાન ભારે પવન ફૂંકાઈને રાજ્યમાં ચોમાસું સારું રહેવાની શક્યતાઓ રહેલી છે એવું જોવા મળી રહ્યું છે. પણ હવે આ ચોમાસું આવશે એની ભેગી તકલીફો લાવશે, કારણ કે સરકારની પ્રી મોન્સૂન કામગીરી દર વખતે કેવી હોય છે તમને ખબર છે. આજે દિવસ થયો છે 3 જૂન 2024 અને આજે સવારે 9:35 હું આ વિડીયો રેકોર્ડ કરી રહ્યો છું અને હું તમને કહી રહ્યો છું કે આજથી 1 કે 1.5 મહિના પછી જ્યારે વરસાદ પડશે ત્યારે અમદાવાદની અંદર અમદાવાદના શહેરી રસ્તાઓમાં પાણી ભરાશે, લોકોને હાલાકી પડશે. એએમસી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કરોડો રૂપિયાનું બજેટ લઈને બેઠી છે, તેમ છતાં પણ એ કંઈ જ નહીં કરે, બસ ખાલી મોટી મોટી વાતો કરશે. કેટલાય વાહનો બગડશે, ગેરેજમાં ધક્કે ખાવા પડશે અને રાહદારીઓને, સામાન્ય પ્રજાને ટેક્સ ચૂકવ્યા પછી પણ હેરાન થવું પડશે. આજે હું ભવિષ્યવાણી કરી રહ્યો છું. કારણ શું છે? આટલા વર્ષોમાં તમે અને મેં બધાએ જોયું છે કે હકીકત શું છે. પણ આ વખતે આશા રાખીએ છીએ કે એએમસી એવી કામગીરી કરે કે મારી આ ભવિષ્યવાણી ખોટી પડે ને લોકો મને કહે કે યુ આર રોંગ. બટ મને ખબર છે કે શું હકીકત થવાની છે, કારણ કે એએમસીની અંદર બેઠેલા નેતાઓ અને અધિકારીઓની ચામડી જાડી થઈ ગઈ છે. આશા રાખીએ છીએ કે તમને આજનો આ વિડીયો ગમ્યો હશે, આજનો એપિસોડ ગમ્યો હશે. જો એપિસોડ ગમ્યો હોય તો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને આવી જ રીતે હું તમને મળતો રહીશ માધ્યમ ઉપર. ધન્યવાદ.